હાય ગાઈઝ, કેમ છો? મજામાં જશો એવું અમને લાગી રહ્યું છે, એટલે જ તે તમે અમારા બ્લોગ અત્યારે જોઈ રહ્યા છો. તે માટે અત્યારે જો આપણે પાણી વાળવા આવી ગયા છીએ કુએ. કાંઈ આ મકાઈમાં જો પાણી વાળવાનું છે, એટલે થોડી ઘણી આડી પડી ગઈ છે, એટલે અને થોડી સીધી કરી અને પાણી જો વાળવાનું છે, એટલે આપણે પાણી વાળવા વિયાયા છીએ. અને આપણે જો તડકાના પાણી વાળવા વિયાયા છીએ. આ મકાઈ છે, આ મકાઈ હજી બહુ વધી નથી, એટલે થોડી નનકી છે, એટલે બહુ આડી પડી નહીં. અને જે મોટી હતી તે આડી પડી ગઈ છે. આ બાજુ જો તો આ બાજુ થોડી આડી પડી ગઈ છે. ઉપર નાકા આગળ તે આડી બધી પડી ગઈ છે, એટલે સીધું કરતું જવું પડે અને પાણી વાળતું જવું પડે છે. અત્યારે એવું છે, એટલે આ જો વરસાદ આવ્યો તે દુનો હજી આ જ મકાઈ પાય છે. આપણે હવે જો ને ફટોફટ આપણે કેરો વાળી લેવી પગી ગયો છે. અત્યારે કેરો આપણો લેવે જઈને વાળી લેવાનો છે કેરો આપણે. આ જો મકાઈ આડી પડી ગઈ છે, એટલે નાકા તો અત્યારે આપણાથી રહેતા નથી, એટલે બેમાં તો કદાચ મેકવું પડશે એવું મને લાગી રહ્યું છે. એટલે જો આ મકાઈ ત્યાં આડી પડી ગઈ છે, એટલે નાકા બરોબર આમ રહે નહીં. કાંઈ મકાઈ આડી પડી ગઈ એટલે કાંઈ આમ પાણી વાળવાની કંઈ મજા આવતી નથી અત્યારે, એટલે બેમાં મેકવું જશે. આપણે જો કપા તો દાળિયા કરીને વીણાવી નાખ્યો તો, એટલે કાંઈ કપાની તો આપણે કાંઈ ઉપાધિ છે નહીં અત્યારે તમે જોઈ લો છો આ કપા છે, અને કપા તો વીણાઈ ગયો છે, એટલે કાંઈ ઉપાધિ નહીં. હવે આ એક મકાઈ પાવાની છે, પણ આડી પડી ગઈ છે, એટલે કાંઈ બરાબર મજા આવતી નથી અત્યારે. એટલે જો આ કપામાં આટો મારો વિયો અને મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં. અત્યારે તડકાનો મેં કીધું વાગ્યા છે 2:30 અને બ્લોગ આપણે ચાલુ સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે મેં કીધું લેને આજ ઉતારું છે, કેમ થાય છે, મજા આવે છે કે નથી આવતી. હવે બાકી રહ્યા છે 3 કેરા, એટલે 3 કેરા પાય અને બીજું હજી પાવાનું તો બાકી છે. પણ એ આપણે પાવું જ જોશે, કાંઈ બીજા તો કોઈ પાવા આવશે નહીં એવું મને લાગી રહ્યું છે. એટલે પાણી તો આપણે જ વાળવું જોશે. આ પાણી જો સલકાઈને આવી ગયું છે કેરામાં, અને બ્લોક શૂટ કરતો હતો એટલે કેરો ઠેઠ પગી ગયો. એટલે જો આ સલકાઈને આ બીજા કેરામાં આવ્યું છે પાણી. એટલા માટે તમે જો બ્લોકમાં થોડોક સપોર્ટ કરજો તો મજા આવશે. આ જો આપણે પગમાં પાણી આવી ગયું ઠેઠ પગી ગયો. આપણે બ્લોક શૂટ કરતા રહ્યા ને આ ઠેઠ કેરો પગી ગયો, એટલે થોડીક મકાઈ આડી પડી ગઈ, એટલે કાંઈ પાણી વાળવાની કંઈ મજા આવતી નથી. ગાઈઝ જો આ મકાઈ પી ગઈ છે, એટલે હવે છે ને આપણે પાણી આમાં વાળવાનું છે. આમાં આપણે જાર વાવી છે, એટલે પાણી છે ને હવે એમાં વાળવાનું છે. એટલે જો આ પાવડો લઈને હાલ્યા. હવે રહ્યો છે આ એક કેરો છેલ્લો આડો રહ્યો, એ પાઈ દેવી પછી સને આપણે ઘરે વ્યા જઈશું. પાણી વાળવાનું ખૂટતું નથી. આ થોડીક મકાઈ રહી, થોડીક વધુ આડી પડી ગઈ છે, એટલે એમાં પાણી જવા દેવાનું છે નહીં. એટલે સને આ જો પાણી આવી રહ્યું છે, અને આપણે જો આ પાણી છેલ્લો કેરો છે પાઈ દેવી. ચાલો તો હવે હું છે ને નાકું વાળી લઉં. પહેલાં આ નાકું વાળવાનું છે, એટલે નાકું વાળી લઉં. હવે મિત્રો જો આ ઝાર પાવાની ના પાડે, મિત્રો જો હવે આ ઝાર પાવાની ના પાડે, એટલે હવે કાંઈ આ ઝાર હવે આપણે પાવાની નથી. એટલે હવે છે ને આપણે આ માર્ગે ઘરે ઉપડ્યા. હવે ઘરે જઈને કામે જો બેસી જવાનું છે ઠેઠ સાંજ. હવે વાગ્યા છે 3, આવ્યો તો 1 વાગ્યાનો, તે જાવ છું હવે 3 વાગ્યા ઠેઠ ઘરે. ખાઈને વિયો તો ઘરેથી 1 વાગ્યાનો. હવે આ કડેક મકાઈ પાવી એટલે થોડીક વાર લાગી ગઈ, એટલે હવે જો ઘરે વિયો જાવ. હવે સાંજ સુધી ઊભો નહીં થાવ એવું છે બધું. હાલો મિત્રો, હવે જો આ છે ને વિડીયો સાંજે આવી જશે યુટ્યુબ ઉપર. સપોર્ટ કરજો તે પૂરો મિત્રો, હવે તો જ અમને આ બ્લોગ ઉતારવાની થોડી ઘણી મજા આવે. તમે સપોર્ટ કરો એવી રીતે અમને તે એમ થાય ને કે ના બધા પબ્લિક સપોર્ટ કરે છે, તો આપણે તમને વિડીયો ઉતારવાની મજા આવે. ચાલો હવે તો આપણે સાંજે મળી.